અત્યારે જીવન જીવીએ છીએ એની અંદર બે પ્રક્રિયાઓ થાય છે. એક તો કારણ શરીર કોકને આમાં નજરમાં આવતું હશે અને કોક એના માટે તોડવા માટે પ્રયત્નો કરતો હશે, અને બીજું નવું કારણ શરીર તો પાછું બંધાતું જ જાય છે. લ્યો, હે, બે વસ્તુ ભેગી થાય છે. જો તેજસભાઈ, ખરું કે નહીં? એવી વસ્તુ છે. એટલે કહું છું, આ કથા વાર્તા જે કરીએ છીએ એને પાછું ઘરે જઈને થોડું થોડું ધારવું ને વિચારવું, પછી એને ધીરે ધીરે જીવમાં ઉતારીએ તો કારણ શરીરને કાંઈક ધક્કો લાગે. લો, નહીતર અહીંયા તમારે સરસ મજાનું એસી ચાલે છે, 1 કલાક કથા થાય, હમણાં પ્રસાદ મળશે અને પછી આપણે પાછા ઘર ભેગા. જો હે, જન્મ મરણ ટાળવું હોય તો થોડુંક સિરિયસ થવું પડે. જો તેજસભાઈ, હે, હવે બીજી વાત હું તમને પૂછું, આપણે સરસ મજાનું શિખરબંધ મંદિર, 9 શિખર કે 15 શિખર, આપણે વાંધો નહીં, રાખો, સોનાનુંય રાખો, હે, કોઈ ચિંતા નહીં, બધું સોનાનું રાખો, સિંહાસને સોનાનું ને શિખરે સોનાના. પણ સંપ્રદાય એટલે શું એ પેલા જરૂરી છે. મહારાજ આવ્યા પહેલા પણ આ પૃથ્વી ઉપર દક્ષિણમાં ઉત્તરમાં બહુ જ બધા મંદિરો હતા. જો અમે હમણાં દક્ષિણ ભારતની યાત્રામાં આમાં જે કોણ જઈ આવ્યું છે? દક્ષિણ ભારતની યાત્રામાં નથી ગયા છો? દક્ષિણ ભારતની અંદર તમે યાત્રામાં જાઓ ને, આપણા મંદિર તો કાંઈ નહીં, એટલા તો એના ગોપુરમ હોય, મોટા ઘરદ્વારો ને ગેટ એટલા મોટા હોય. લ્યો, હે, તો એ વખતે મહારાજે છેક રામેશ્વર સુધી નિલેશ યાત્રા કરી છે. હે, તો બધાયનું જે વસ્તુઓ જોઈ છતાંય એ વખતે અલગ અલગ સંપ્રદાયો ઘણાય હતા. ખ્યાલ આવ્યો? એમાં મુખ્ય તો 4 સંપ્રદાયોનું બંધારણ ભારતમાં પ્રવૃત્ત હતું. છતાં પણ સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધવ સંપ્રદાયનું બંધારણ કંઈક બાંધ્યું. જો અલગ સાથી, એટલે જ કહું છું, જો આપણે બધા સંપ્રદાય કહીએ બધાને, પણ સંપ્રદાય એટલે શું કોઈને ખબર નથી હોતી. લ્યો, શું સંપ્રદાય એટલે? લ્યો, કાંઈક ઇતર વિલક્ષણતા છે આપણા સંપ્રદાયની, એ વિલક્ષણતા ખ્યાલ હોવો જોઈએ આપણને. હે, તો કલ્યાણનું તો બધા જગ્યાએ કલ્યાણની વાત સાચી છે. ચાલો, જે વખતે રામાનુજાચાર્ય પકડો, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, બધા આચાર્યો થઈ ગયા. શાસ્ત્રો ઈ જ હતા કે અલગ અલગ? એ તો રામાનુજાચાર્યનો હતો જ ને. વિશિષ્ટાદ્વૈત રામાનુજાચાર્યનો છે જ. મહારાજ શું લખ્યું? રામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈત છે એ અમને માન્ય છે. એટલે એનો મતલબ શું થયો? કે હતો. તો એ જ હું કહું છું તમને. આપણે એટલે બસ એ ભેદ શું છે એ ખબર તો હોવી જોઈએ ને. એ જો, એ તો ગોખણિયું થયું, એમ નહીં, ચમક આવી જોઈએ. તમને ખબર પડે, આમાં લગભગ નહીં ખબર કોઈને, જાગેશભાઈના પપ્પા નથી, નહીતર સોની હોય ને એને સોનું 16, અમને ખબર હશે કદાચ થોડું ઘણું, 8 વલું સોનું હોય, 16 વલું હોય અને 18 વલું સોનું હોય. સોનીની નજર એને જો પારખતો હોય તો એને ખબર હોય કે આપણે આ લેવાય ના લેવાય. હે, એમ આ બધાય તો છે સોના જેવા જ, બધાય કલ્યાણ કરે છે, પાછા નથી કરતા એવું નથી. શંકરાચાર્યનો અદ્વૈત મત પકડો, વલ્ભાચાર્યનો કયો મત છે? શુદ્ધાદ્વૈત મત પકડો, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત પકડો. એ વખતે પણ ભાગવત પેલા રચાણુક પછી, તો એનો મતલબ શું થયો? એને જે કઈ સિદ્ધાંતો કાઢ્યા, અને આ તો બધા વેદ પ્રતિપાદ્ય કહેવાય, એટલે વેદોમાંથી બધી વસ્તુઓ એને બહાર ખેંચી લાયા. જો છતાં પણ સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી મહારાજે કાંઈક વિશિષ્ટતા એમાંથી પાછી વધારે અલગ તારવી કહેવાય. જો હે, ત્યારે એને એ ઉદ્ધવ સંપ્રદાય તરીકે વિલક્ષણતા શું, વિલક્ષણતા કઈ નિલેશ? એ તો બધે
જીવનું કલ્યાણ કેમ થાય એ તો બધાને એક ગોલ જ છે. જેટલા જેટલા આચાર્યો થયા બધાનો એ તમને હજી બહુ વિશાળ, હું આ તો આપણે આટલા પૂરતું, બાકી બહુ વિશાળ દ્રષ્ટિથી આ વસ્તુ વિચારવાની જરૂર છે. ત્યારે હાથમાં આવે, આપણે એમને ના આવે. એ તો વેદ જ કહે છે. જે વેદ પ્રતિપાદ્ય હોય એ તો કહે જ છે કે કેવળ કર્મ નહીં પણ ભગવાનની કૃપા. પણ કાંઈક એવી વિલક્ષણતા છે સંપ્રદાયની અંદર, જેથી કરીને મહારાજે વિભિન્નતા આખો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય તરીકે સ્થાપના કરી. મહારાજ જેટલા બધા અવતારો થઈ ગયા એમાં પણ આ સૌથી શ્રેષ્ઠ સાથી. હે સંપ્રદાય એટલે શું? ખાલી આટલો જ મારો પ્રશ્ન છે. શું બંધારણ? બરોબર છે એમ નહીં, એ બંધ એ તો ભાગવત ધર્મનું અને સામાન્ય ધર્મ છે. ધર્મના સ્થાપન માટે ઋષિ મુનિઓ છે, પણ ભાગવત ધર્મના સ્થાપન માટે ભગવાન આવે છે. બરોબર છે, પણ કાંઈક ઇતર વિલક્ષણતા હાથમાં આવી જોઈએ, જેથી કરીને એ વખતના ધારો કે હેમરાજ શાહ, બરોબર છે, એ કયા સંપ્રદાયમાં હતા? તો એવું શું એને દેખાણું જેથી કરીને એ ઉત્તમ ભાગમાં હતા છતાં એને છોડીને આ વસ્તુ ગ્રહણ કરી? મહારાજને આ પૃથ્વી ઉપર આવવાનો હેતુ શું હતો રાજુભાઈ? એક તો ખરું, ભગવાનના ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે. એ તો બરાબર છે. એ તો બધાનો એક જ કેન્દ્ર બિંદુ છે. અનાદિથી આ જીવના અંદર અજ્ઞાન પડેલું છે, જેને કારણ શરીર કહીએ, મૂળ અજ્ઞાન કહીએ, એ ટાળવાને વાસ્તે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. એટલે આપણા સંપ્રદાયનો મૂળ વસ્તુ શું છે? સ્વામી સેવક ભાવ. આ રામાનુજાચાર્યના અંદર શરીરી ભાવ છે, આપણે સ્વામી સેવક ભાવ છે. સેવક ભાવ પાછો ક્યારે? અત્યારે તો આપણે થઈએ છીએ સેવક, ખ્યાલ આવ્યો? પણ કેવી સ્થિતિમાં? જ્યારે બ્રહ્મરૂપ થયા હોય ત્યારે પણ સેવક ભાવ વધે પણ ઘટે નહીં. જો હવે અમારામાં મહંત થયા હોઈએ, ટ્રસ્ટીઓ થયા હોઈએ, તો મહંત આપણે જે સેવક ભાવ છે એવો ને એવો જળવાઈ રહે છે, ઘટી જાય છે. ઘનશ્યામભાઈ, જ્યારે મહારાજ ને મોટા પુરુષો એમ કે એવી સ્થિતિને પામેલા હોય કે ભગવાન ન હોય તો એ આખું બ્રહ્માંડનું, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન પોતે કરે એવા સામર્થ્ય ધરાવતા હોવા છતાં પણ એ ભગવાનના સેવક ભાવને ભૂલતા નથી. જો એટલું વિશેષતા આપણા સંપ્રદાયની. એક તો મૂળ અજ્ઞાનને ટાળવા માટે સ્વામિનારાયણ ભગવાનનો મૂળ સિદ્ધાંત જ એ હતો આ પૃથ્વી ઉપર. નહીતર તો અધર્મ સર્ગને તમે જુઓ, સવારથી સાંજ સુધી એ જ મંડ્યા છે મહારાજ ને નંદ સંતો. બધા આગળના અવતારો થયા, અસુરોને નાશ કર્યા, પણ આસુરી વૃત્તિને જો તમે બહુ જ ગણ્યા ગાંઠ્યા, ક્યાંક ક્યાંક તમને જોવા મળશે. પણ આ વખતે લાગઠ તમે જુઓ, ભગવાન કે આનો આસુરી ભાવ જ કેતા દોષોને નિર્મૂળ કરી નાખી. જો એટલે દાખલો એના ઉપર જ હતો છે ને. એટલે બધા મૂળ અજ્ઞાનને નાશ કરવા માટે આ ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા હતા. હવે એ સંપ્રદાય એટલે બીજું શું કહેવાય? ગુરુ પરંપરા. તમારામાં હોય ને વારસામાં, તમે તમારા છોકરાને શું આપી જાઓ? વારસામાં શું આપો? મિલકત આપો. આમાં અમારી પાસે શું આવે? મિલકત નથી આપવાની, પણ શું આપવાનું છે? હા, ભગવાનનું જ્ઞાન અને એનો
સિદ્ધાંત ઈ થ્રુ આઉટ ચાલતો આવવો જોઈએ. કેવો? તમારા છોકરાને તમે વારસામાં પૈસા આપો, છોકરાઓ સારા પાકે તો વાંધો નથી, પણ નબળા પાકે તો શું કરે? બસ અહીંયા સંપ્રદાય એટલે દીયતે. કઈ રીતે? તો કે જેમ છે એમ. જેવું ગોપાળાન સ્વામીએ મહારાજ પાસેથી ગ્રહણ કર્યું એમનેમ તમે વિચાર કરો. રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી પાસેથી શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. ત્યાં રામાનુજાચાર્ય એના શિષ્ય હતા. શું નામ હતું ખબર છે? જીયર સ્વામી. જીયર સ્વામીને એટલી જ્ઞાનની પરંપરા ત્યાં ન જાળવી અને રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય શું આપ્યું? ગુરુ મંત્ર આપ્યો. અને આ જ્ઞાનની પ્રવાહ ત્યાં ઓલી બાજુથી આમે પાછી ડાયવર્ટ થઈ. જો હે એવી વસ્તુ છે. એટલે જેમ છે એમ એ જ્ઞાન અને ભગવાનના જે સિદ્ધાંતો એનો જે પ્રવાહ એ કન્ટિન્યુઅસ, કોઈ પણ વસ્તુમાં ફેરફાર કર્યા વિના વધારો થાય પણ ઘટાડો ક્યારે કરાય નહીં. એમનેમ જો જે ચાલી આવતી હોય એ પરંપરા, એને શું કહેવાય? સંપ્રદાય કહેવાય. હે સમ એ જેવા કહેવાય ને ઉપસર્ગ છે. સમ એટલે રૂઢી રીતે, સારી રીતે આપે. હે જેમ છે એમ અને પાછું સારી રીતે આપે. જો આપણા નંદ સંતો હતા, તમારા ભાગમાં એ સિદ્ધાંતોમાં અને ભગવાનના જ્ઞાનના સ્વરૂપમાં શું શું આવે ખબર છે? જેને કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ થાય. લ્યો, આપણે મંદિર શા માટે કરી છે? મારો હેતુ ત્યાં લઈ જવાનો છે. સંપ્રદાયની પુષ્ટિ માટે. પહેલો જ જરૂરી છે સંપ્રદાય શા માટે છે. હવે ઈ ખબર પડ્યા પછી રાજુભાઈ સંપ્રદાયની પુષ્ટિ કઈ રીતે થાય જળવાવું જોઈએ ને. નહીતર ખાલી ગમે એટલા મોટા પથ્થરના મંદિરો બાંધી દેવાથી સંપ્રદાયની પુષ્ટિ નથી થતી. સિંહાસનો કે શિખરો ગમે એટલા સોનાના કરવાથી સંપ્રદાયની પુષ્ટિ થતી નથી. એ બેઝ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હે તો સંપ્રદાયની પુષ્ટિ શેનાથી થાય છે નિલેશ? સંપ્રદાયના ઈષ્ટદેવના જે ચરિત્રો કરેલા એના એ શાસ્ત્રોથી. બીજી વસ્તુ, સંપ્રદાયની નિયમો કયો તો નિયમો ને રીતિ કયો તો રીતિ. એ જેમ છે એમને જળવાય. અથવા તો તમારે કદાચ ચેન્જ કરવો હોય પણ બેઝમાં ચેન્જ નહીં કરવાનો. ખ્યાલ આવ્યો? એમને જો ચાલ્યું આવે તો શું કહેવાય? સંપ્રદાયની પુષ્ટિ થઈ. બાકી જાજા માણસો જો ભેગા થયા એનાથી સંપ્રદાયની પુષ્ટિ થતી નથી. પણ જેમાં જ્ઞાન અને જેમાં ભગવાનના જે સિદ્ધાંતો એ ગુરુ પરંપરામાં જેમ છે એમ જાજા મનુષ્યોમાં એના વર્તનમાં આવે તો એ સંપ્રદાયની બહુધા વધારે પુષ્ટિ થઈ કહેવાય. જો એવી વસ્તુ છે. આટલી ઊંચી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવા જેવી. આજે શું થયું? ધીમે ધીમે કાળક્રમે કરીને નિયમો કેટલા છે તમારા? 11 નિયમો તમારા છે અને 5 નિયમો અમારા છે. જો એ નિયમોને સાંગો પાંગ એમનેમ જાળવી રાખી અને જે કાંઈ થાય એ ભગવાનના ભજન અને બીજી વસ્તુ એક ભગવાનનો પાછો દ્રઢ આશરો. આ બે વસ્તુ ભેગી જોઈએ. એક તો જ્ઞાન અને સિદ્ધાંત અને ભગવાનનો દ્રઢ આશરો. આ બે વસ્તુઓ ભેગી થઈ અને જેટલા મનુષ્યો એટલા એ જીવન એમાં જીવે અને એ પ્રમાણે આચરણમાં લાવે એટલું સંપ્રદાયની પુષ્ટિ થઈ કહેવાય. જો એટલે ઘેલા ભગતની વાત આવી ને, રસ્તામાં ઘરેણું પડ્યું હતું પણ રસ્તામાંથી ઘરેણું ઉપાડ્યું નહીં. જો એને શું કર્યું કહેવાય? આ સંપ્રદાયની પુષ્ટિ કરી કહેવાય. લ્યો, ખ્યાલ આવ્યો તમને? બસ એવી વાત છે. એટલે આપણો આખો બેઝ ત્યાં ભગવાનને અડવો જોઈએ. તો જ આપણા આ સરસ મજાનું જે કાંઈ આપણે તૈયાર કરીએ છીએ એમાં ભગવાન રાજી થાય
અને આવનાર જેટલા મુમુક્ષુઓ છે એ બધાનું પણ કલ્યાણ થાય, કે આત્યંતિક કલ્યાણ થાય. જો ખ્યાલ આવ્યો નીલે? એટલે આખો આ બેઝ અને ઈ આપણી આ શિક્ષાપત્રી છે. જો ખ્યાલ આવ્યો ને? શિક્ષાપત્રી એટલે આવી ગયું કે નહીં? બધું બધા નિયમો એની અંદર આવી જાય છે. આચાર્યના આવે, અમારા આવે, તમારા આવે, સદ્વા વિદ્વા સાંખ્યોગી બધાના નિયમો એની અંદર આવી જાય છે. જો હે એવી વસ્તુ છે. એટલે એ જો આપણે યથાર્થ પાડીએ તો આપણે સેજે સેજે કારણ શરીરે ટળી જાય અને આપણું આત્યંતિક કલ્યાણ પણ થઈ જાય. અને એ શિક્ષાપત્રી પ્રમાણે જે રે એનાથી કેટલાય જીવોનું કલ્યાણ પણ થાય અને સંપ્રદાયની પુષ્ટિ પણ થાય. જો એટલા માટે શિક્ષાપત્રી છે જીવન ઘડતર માટે અત્યારના સમયમાં બેસ્ટ ઉપકરણ છે. જો હે એટલે ખાસ પહેલાના સમયમાં સંતો નન સંતો શીખે આશીર્વાદ પછી આપતા, પહેલા શિક્ષાપત્રીના ધર્મો સમજાવતા. લ્યો હે અને પછી એમ લાગે કે હવે આને જરૂર છે આશીર્વાદની, પછી ભગવાનને પ્રાર્થના કરતા. આ તો આજે બધાને સીધું શોર્ટકટ જ જોઈએ છે. લ્યો હે એવું છે. એટલા માટે ખાસ એકાદશી 3 દિવસના નિયમો, આહાર વિહાર શુદ્ધિ, આ બધી વસ્તુઓ બહુ જ જરૂરી છે. જો જેટલું થાય એટલું વધારે વિશેષ ધ્યાન રાખી અને આપણે પાળીએ એટલી જ ઉપાસના આપણે દ્રઢ છે. જો મેં આની પહેલા ઘણી વાર કીધું, આજ્ઞા અને ઉપાસના પક્ષીની 2 પાંખો છે. જો જેટલી આજ્ઞા નબળી એટલી ઉપાસના તમારી નબળી જ છે, એ દેખાય જ છે. હે કેતન? અને જેટલી ઉપાસના તમારી સોલિડ હોય એની આજ્ઞા કેવું જ ન પડે, એ આજ્ઞા એની સોલિડ જ હોય. જો એટલા માટે શિક્ષાપત્રી એ જીવન ઘડતર માટેનું બેસ્ટ સાધન કીધું છે. જો એટલા માટે તમે વિચાર કરો, ઘડતરની આજે બહુ જરૂર છે. લ્યો બધાય ડાયરેક્ટ સીધા તૈયાર માનીને બેસી જાય. ઘડતર કોણ કરે છે મને કહો જી? હે તમે તમારા છોકરાને એક બારે વૃક્ષને ઉછેર કરવો અને આ ઘરમાં તમારા છોકરાને ઉછેર કરવો કેટલું અઘરું છે. હે ઉછેર કરતા હોય તો ખબર પડે હો. બાકી બારે ઘેટા બકરા એને બચ્ચા છે, પશુ પક્ષીઓને બચ્ચા છે, એ ઘરી કેલબલ કરીને પાછા ઉડી જાય રમે છે. જો પણ જ્યારે ઘડતર કરવાની વાત આવે ત્યારે દાખલો પડે, એમનેમ થતું નથી. જો હે વિચાર કરો તમે, બાલ મુકુદાસ સ્વામી અમારા ગુરુ કહેતા. એટલે હવે આજના વિષય ઉપર હું જાઉં છું. ઘડતર થાય છે ક્યારે? આજ્ઞા પડે છે ક્યારે? 2 પ્રશ્નો ભેગા છે. એ 2 પ્રશ્નનું સમાધાન આ એક ટોપિકમાં આવી જશે. એ તો બરોબર છે, પણ એક જ વાક્ય આટલું બરોબર છે. એ બરોબર છે. બોલો. હા મન ગમતું મુકાય ત્યારે, એ પેલા કાંઈ થાય નહીં. શિક્ષાપત્રી પાડવી હોય તો પેલા શું કરવું પડે? મન ગમતું મૂકવું જ પડે. મન ધાર્યું આજનો વિષય એ આવી ગયો. એમાં જેટલું દેહાભિમાન મન ગમતું કરવાની ટેવ છે એટલું જ દેહાભિમાન છે, એટલો જ ઈગો છે, એટલો જ અહમ છે. તમારે ઝઘડા છે ના છે ઘરવાળામાં 2માં? ઘરે સાંજે ઓફિસેથી આવ્યા હોય, ફોન ઉપર કીધું આજે દાળ ઢોકળી બનાવજો, અને ઘરે બનાવ્યા હોય ખીચડી, શું થાય છે ને? હવે એક જણ ઢીલું મૂકી દે તો કોઈ તકલીફ નથી. જો એટલે આજનો આ વિષય છે મન ધાર્યું મૂકવું. જો હે મન ધાર્યું જો મૂકી દે તો બહુ જ સુખ્યો જીવ થઈ જાય. શીખે એક આજ્ઞાઓ તમે જુઓ ભગવાનની, એમાં શું છે? મન ધાર્યું મૂકવાની જ વાત છે. જો વિચાર કરો, એવા બ્રહ્માનંદ સ્વામી એ વખતના મોટા રાજકવિ ગણાતા, કેટલું તો સોનું પહેરતા, એટલી વિદ્વતા, એને છંદ રચના કરી આજે ગાવી હોય તો અઘરી પડી જાય. જો એવા શીઘ્ર કવિ, એવા ભગવાનની જ્યારે એને ઓળખાણ થઈ ત્યારે કીર્તનમાં શું લખે છે? જો
મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. 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 બ્રહ્માનંદ કહે મન કર્મ વચને. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. મનમોહન સુંદર વર મારા. મનમોહન સુંદર વર મારા. અવગુણિયા વિસરાવા રે. મનમોહન સુંદર વર મારા. મનમોહન સુંદર વર મારા. મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા જો. ભગવાને એને કોથળા પહેરાવેલા ટાટ. હે વિચાર કરો, ટૂંકા પડતા હતા તોય, નહીતર કોથળો પહેર્યો હોય ખબર પડે એટલો વાગે ને કંજોળીને થાકી જાવ. તો પણ મનગમતું પોતાનું મૂકી અને ભગવાને કીધું તો કેટલા પ્રકરણ ફેરવ્યા હતા? 114 પ્રકરણ. એટલે શાના માટે ફેરવ્યા હતા? હા જો એવું છે. હવે આપણે અહીંયા ફેરવ્યું હોય તો કઈ હમણાં હે ખાલી મેન્યુ ફેરવ્યું હોય ને તોય તમારે મારી સભા કેન્સલ કરી નાખો તમે. હે એવું છે. જો સૌથી આકરામાં આકરું હોય તો મન ધાર્યું મૂકવું. જો સ્વામીએ બહુ સરસ આખા મંદિરનું કામ મન ધાર્યું તો એકલો માણસ કરે, પણ નાની એવી વસ્તુ જો પોતે સ્વામી કે અમે કીધી હોય ને તો ન કરાય. જો હે એવું સ્વામી વખતે એક સાધુ આવે, નવા હજી પાર્ષદ થયેલા, ગામડામાંથી આવેલા, એટલે પૂરી કહેતા નહોતું આવડતું. શું કહેતા ખબર છે? ફરણી. ફરણી કહેતા. લ્યો પૂરી પીરસવા આવે ને તો કે એ ફરણી જેવું લાવો હોય. હવે ધીમે ધીમે એમ કરતા કરતા આખો અન્નકોટ આવડ્યો એને. એ વખતે જુનાગઢ રઘુવીરજી મહારાજ આવેલા. ગુણાતીતાન સ્વામી કે મારા શ્રી આવ્યા છે તો ગામડે જવું છે, તો હવે તમને પેંડા સારા બનાવતા આવડે છે, તમે પેંડા મારા શ્રી માટે બને. સ્વામી માટે તો નહીં જ પાછા, નહીતર સ્વામી તો બહુ મોટા પુરુષ હતા, છતાં પણ કે મારા શ્રી માટે બનાવી દો. ત્યારે શું કીધું? છણકો મારીને કે અમે અહીંયા પેંડા બનાવવા આવ્યા છીએ કે. વિચાર કરો. ને તો ઈ રઘુવીરજી મહારાજ, ઈ એવા મોટા ગુણાતીતાન સ્વામી, વચનસિદ્ધ પુરુષો, અખંડ ત્રણેય અવસ્થામાં ભગવાનના ધારનારા. લ્યો હે નહીતર ઈ રાજી થઈ જાય તો કોઈ સાધન કરવાનું બાકી નથી રહેતું. લ્યો એના શિષ્ય હતા બાલ મુકુંદાસ સ્વામી. જો તડકે બેસાડતા સ્વામી. એટલા રૂપાળા બહુ હતા ને, એટલે સેજે જિગ્નેશભાઈ સ્વામી શું કહેતા ખબર છે? અમારા ગુરુ એવા હતા. એ સામર્થ્ય ક્યારે આવે કે બાલ મુકુંદાસ સ્વામીના એક ગુણાતીતાન સ્વામીના વચને આનું અંગ વળેલું. લ્યો ત્યારે જેવા ગુણાતીતાન સ્વામી કેવા સમર્થ હતા, એથી સવાયા થયા કહેવાય. આમ જોઈએ તો હરિભગત કોઈ એમ કે સ્વામી મારે કાલે ધામમાં જવું, તો કે કાલે ભગવાનનું નામ આ ટાઈમે, તો એ ટાઈમે મહારાજ એને ધામમાં તેડી જતા. લ્યો પણ આવી સામર્થ્ય ક્યારે? ગુરુના વચને તન ચૂરે ચૂરા. લ્યો આ અમારા ગુરુનું વાક્ય હતું. પહેલા ગુરુ હતા બાલ મુકુંદાસ સ્વામી, અમારા ગુરુના એ મૂડીમાં એમને દીક્ષા લીધી. અને પછી બીજા ગુરુ હતા શ્રી વલ્લભદાસ સ્વામી, ભુજ મંદિરના મહંત હતા. તમે એને ખાલી ફોટામાં દર્શન કરો ને તોય સાધુતા ટપકે, એવા અદ્ભુત એમના ખાલી ફોટામાં દર્શન છે. બપોરે કોઈ જાય ને પૂછે ને મહંત સ્વામી ક્યાં છે,
એ વખતે આ બધા સંડાસ બાથરૂમ નહોતા, એટલે ખાળિયાને ખુલ્લા હતા, તે બપોર વચ્ચે એ ખાળિયા સાફ કરતા હોય લ્યો. પણ કેવી સ્થિતિ, એક ક્ષણ સેકન્ડ ક્યાંય જગ્યા નહીં, જગતનો કોઈ ઘાટ, ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખતા. પહેલા અમારા ગુરુ બાલ મુકુદાસ સ્વામીની સેવા કરે, પછી રાજીપો આશીર્વાદ મેળવીને કે હવે હું સ્વામી પાસે જાઉં, તો કે સારું, ક્યાં સ્વામી પાસે, તો કે ત્યાં, તો કે જાઓ. અને એમની પાસેથી એમને મૂર્તિ સિદ્ધ કરી. પણ અમને કહેતા કાયમ, દિવસ તો દિવસ અને રાત તો રાત, આટલો પણ મેં ફેર ફરવા દીધો નથી. ત્યારે આજે મને ભગવાન એના આશીર્વાદથી દર્શન આપે છે. જો આટલું મન ધાર્યું મુકાય. આપણે બધા મૂર્તિ મૂર્તિ તો કરીએ છીએ, પણ પછી મન ધાર્યું મૂકવાની વાત આવે ત્યારે કઠણ પડી જાય છે. હે કુણાલભાઈ, ગુરુ વચને તન ચૂરે ચૂરા, ત્યાર પછી આ બધી વસ્તુઓ આવે છે, એમનેમ આવતી નથી નિલેશ. એટલે ક્યાંક તો એવું ઠેકાણું જીવનમાં રાખજો, જેથી કરીને ત્યાં તમને આ વાત ઠરે અને જીવનમાં આવે, નહીતર પ્રવાહ આવશે નહીં. જો હે, અને આ આખી વસ્તુ જુદી છે, સત્સંગ કર્યા પછી કરવાનું આ જ છે. જો એટલે એ બાલ મુકુદાસ સ્વામીમાં પણ આટલી સામર્થ્ય આવી. શિષ્યો તો ઘણા હતા, પાછળ મહંતાઈઓ માટે માથાકૂટો એટલી થયેલી લ્યો, પણ બાલ મુકુદાસ સ્વામી પાસે જેવી સામર્થ્ય એવી ક્યાંય સામર્થ્ય ન જોવા મળી. સાથી બધુંય મન ધાર્યું એણે છોડી દીધું, અને જેમ એના ગુરુએ કીધું એ પ્રમાણે કર્યું, તો સેજે સેજે એવી સામર્થ્ય આવી. જો સ્વામીએ બહુ સરસ વાતોમાં લખ્યું. એક વખત એક ગામડાની અંદર અમારે સંતોને મહારાજે રચના પણ એવી કરી છે. જો અમે સંતો છીએ ને, હું બે ભાગ લઈશ, તમારો લઈને અમારો લઈ, એટલે કોઈને એવું થાય નહીં કે અમારી ઉપર જ જાય છે. સંતોને ગામડે ફરવા જવાનું હોય એટલે, જો અમે વિદેશ આવ્યા પણ એકલા નથી આવ્યા, કેમાં આવ્યા છીએ? જોડમાં. સાથી જોડ છે સ્વામિનારાયણ ભગવાને એટલા માટે જ આ રચના કરી છે કે ક્યાંય પણ મન ધાર્યું થાય નહીં. જો હે, નહીતર મન જેવું કોઈ, હા બહુ હરામી છે. તમને લાગે બહુ મિત્ર છે, પણ એવું કામ કરાવે. અત્યાર સુધી આપણને રાજુભાઈ ફેરવનાર હોય તો કોણ છે? મન છે. હે, ધીમે ધીમે એમાં શું વાંધો, હોટલમાં તો આપણે લસણ ડુંગળી વગરનું જ છે ને, એ કે એમ કરીને પાછું લઈ જાય. ખવડાવી તો દે જ તમને, હે, જોવામાં, સાંભળવામાં અને ખવડાવવામાં. જો આજ્ઞા નથી પડાતી એનું કારણ જ આ છે, ધીરે ધીરે કરીને એ બાજુ જ ખેંચી જાય. જો હે, નહીતર વિચાર કરો, એ વખતે એવા હરિભક્તો જ હતા ને, આપણી જેમ જ. એ વખતે તો સાદું હતું બધું, તોય શું કે માથું કાપી નાખ્યા પછી તમારે દારૂ રેડવો હોય તો રેડજો, પણ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી નહીં લ્યો. હે, આ ટેકો હતી લ્યો. હે, એટલે સેજે સેજે બે સંતો જોડમાં જ જાતા. એક મંદિરેથી નીકળ્યા, પણ એક જગ્યાએથી બે રસ્તા, તમે ડાયવર્ઝન કહે ને, એક બાજુથી બે રસ્તા ફાટતા હતા. તો ઓલા બે સંતો હતા, એમાંથી એક સ્વામી કે મારે આ બાજુ જવું છે, ઓલા બીજા સ્વામી કે મારે આ બાજુ જવું છે. બે બાંધ્યા, તકરાર થઈ, અને પછી કારણ કે જોડ વિના તો પાછું જવાય નહીં, એટલે બે પાછા આવ્યા મંદિરે. સ્વામીને વાત કરી. સ્વામી કે બે ગાંડા કહેવાય કે, કે બે ભેગા મળીને ગમે એક બાજુ ગયા હોત તો એક ગામ તો આવત. કે આ તો બે પાછા આવ્યા. કે મન ધાર્યું મુકાતું જ નથી. જો હે, આ મન ધાર્યું કર્યું એટલે આવી પરિસ્થિતિ થાય. જો તમારે બધે જગ્યા આ બધી વસ્તુઓ બહુ કામ લાગે એવું સંસારમાં. જો તમને ખબર પડે કે અત્યારે બરાબર તાણ્યા જેવું નથી, મૂકી દો. એટલે અમારે આજે ચર્ચા થઈ હતી, ચાલશે, ફાવશે અને નભશે. જો આટલું તમે રાખો ને તો કોઈ દી તકલીફ જ ન પડે, તમારે બેલેન્સિંગમાં સંસાર ચાલ્યો જાય. જો હે, એવું છે. પણ જો તમે વધારે પકડી રાખો તો પછી 12 વર્ષે વઘાર બેહે પાછો. હે, રીંગણનો. જો હા, એ શેનું છે? મનધાર્યું છે, બીજું કાંઈ જ નથી. એટલા માટે અહીંયા સ્વામી કહે છે, મન ગમતું બધું જ મૂકી દીધું, કોઈ જ ધારણા નહીં લો. મન ગમતું મૂકી દો એટલે નિલેશ દેવભાવ ગયો કે રહ્યો. અને તમે ખરેખર જો તમારે કોઈનો રાજીપો મેળવવો હોય તો તમે ધ્યાન રાખજો, રાજીપો મેળવવા માટે સેવા એટલે શું ઘનશ્યામભાઈ? અનુવૃત્તિ એટલે સેવા. તમારે જેની સેવા કરવી છે
એના કયા પ્રમાણે તમે કરો તો સેવા થાય કે તમે ધાર્યા પ્રમાણે કરો તો સેવા થાય? હે? જો અત્યારે તમે શું કરો છો? ગમે એ સેવા કરો છો, ગમે એ નહીં, પણ સામાન્ય જેમ અનુકૂળ થાય, અનુવૃત્તિ સચવા, એ રાજી થાય એમ કરીએ ત્યારે સેવા થઈ કહેવાય. જો એટલે એ મન ધાર્યું મૂકે ત્યારે થાય, એમનેમ સેવા થતી નથી. ખ્યાલ આવ્યો? એવી વસ્તુ છે. જો એટલે આ બહુ જ ઊંચી વસ્તુ છે. અત્યારે તમને મેં આની પહેલાં કીધું હતું, ઘરની અંદર BMW ગાડી હોય, બધી વસ્તુની સગવડ હોય, શીખે, પણ મનધાર્યા થાય એનો જે આનંદ છે ને એ ગાડીઓ કરતાંય અલગ છે આખો. સૌથી વધારે આનંદ તો એ જ છે. જો કોઈને લીડર બનાવ્યા હોય અને એમાં જોજો તમે મનધાર્યું ન થાય, અથવા તો કોઈક વધારે આપણા કરતાંય સમજમાં આગળ હોય તો તમે જોજો, તમને ગમે જ નહીં, એનું માનવું ન ગમે. સાચા હોય તો આપણે સ્વીકારી શકતા નથી, આપણો ઈગો હટ કરી જાય. અને ખરેખર જો સાચો સમજણવાળો હોય તો એને જોવું જોઈએ, મારા કરતાં પણ આનો પ્લાન કંઈક વિશેષ છે, કંઈક સમજણ ઊંચી છે, તો મારે મારું ધાર્યું મૂકી દેવું જોઈએ. જો તો શું થાય, તમારો જે પ્રોજેક્ટ હોય, બીજી કોઈ પણ સારી સમાજ અથવા તો સંપ્રદાય લગતી ક્રિયાઓ હોય, એ સૌથી વધારે સારામાં સારી બને. જો એવી વસ્તુ છે. એટલે અને મહારાજને જો તમારે જગતની અંદર પણ ઘરવાળા છે, માતા પિતા છે, આ બધાને રાજી કરવા હોય તો મનધાર્યું મૂકી દેવું પડે. જો અત્યારે તો આ તો ઠીક છે, ઇન્ડિયામાં બધે લગભગ આ બહેનો ઘણા ખરા જાજા શું કામ જુદા રહે ખબર છે? શું કામ? હા સાસુ ઘરમાં હોય ને તો વારે વારે ટોક્યા કરે, પણ અહીંયા એકલા હોય તો કઈ ચિંતા જ નહીં ને, આવો સ્વતંત્ર તમે જુઓ, પણ ઘડતર ન થાય. જો એ જે કાંઈ શીખવાડવું એમાં સેજે સેજે. એટલે તો મહારાજે આ સંતોને 500 પરમહંસોને ભેગા રાખ્યા હતા. એ શું છે, એક પ્રકારનો નિભાળો જ છે. કોક ને કોક વસ્તુ તો ક્યાંક મુકાવે તમને મનધાર્યું. એ મનધાર્યું મૂકે એટલે ઓટોમેટિક ભગવાન ને સંતો એની ઉપર રાજી થાય ને થાય જ. એટલે ભગવાનને જો રાજી કરવા હોય, સત્પુરુષને જો રાજી કરવા હોય, માતા પિતાને રાજી કરવા હોય તો મનધાર્યું મૂકવું જ પડે. જો એટલે ખાસ આપણા સંપ્રદાયની અંદર એક વખત મહારાજ ગઢડાની અંદર મુંબઈ બાજુ બધાને જવાનું હતું. મહારાજ બધા સંતોના મંડળ બોલાવ્યા, કોણ જશે, પણ એ મહાપુરુષો બધા બહુ જ ઉત્તમ સ્થિતિમાં હતા, એટલે મૂર્તિ છોડીને કોઈ જવા નહોતા માગતા. બધાના મંડળોને બોલાવ્યા, બધા સંતોને વાત કરી, કોઈ તૈયાર ન થયું. ગોપાળાન સ્વામી કે મહારાજ અમે જવા તૈયાર છીએ. જો ત્યારે મહારાજ કે બહુ રાજી થયા ભગવાન, લાગત 15 દિવસ સુધી થાળ જમાડ્યો. ખાલી આટલું જ કહેવાનું હતું કે તમે કીધું હવે અમે જાશું. જો ઓલા બધા સંતો સ્થિતિવાળા જ હતા, પણ એને મૂર્તિનો વિયોગ સહન થાય એવો નહોતો, એટલે આટલું ના પાડતા હતા. પણ ગોપાળાન સ્વામી કે ભગવાને કીધું એટલે અમારે અમારું ધાર્યું રખાય નહીં. જો 15 દિવસ સુધી મહારાજ રોજ એને થાળ જમાડે. પછી ગોપાળાન સ્વામીથી રહેવાનું નહીં. તો મહારાજને કે હવે તમે કહેતા હતા ને બોમ્બે જવાનું, મહારાજ કે મારે કાંઈ બોમ્બે મોકલવા નહોતા, પણ મારે આ ચેક કરવું હતું કે લ્યો છે ને, આવી વસ્તુ છે. એટલે મહારાજને જો રાજી કરવા હોય તો મનધાર્યું, એટલે આપણે આપણું આંખનું ધાર્યું. જો તમે આંખ આપણું ધાર્યું કરાવે છે કે આપણે એની પાસેથી ધાર્યું કરાવી છે? જો મોબાઈલમાં જોતા જોતા તરત યાદ આવવું જોઈએ. શું મહારાજ તો ઠીક છે આજ્ઞા, આ જોવાય કે આ ન જોવાય, તો જ આપણે ભગવાનનું ધાર્યું કર્યું કહેવાય. જ્યાં તરત ડીશ પીરસાય તરત યાદ આવવું જોઈએ. શું? હા, સાંભળવામાં પણ આ વસ્તુ આવી જોઈએ, તો જ આપણે ભગવાનનું ધાર્યું કર્યું કહેવાય. નહીતર આ તો હરેડા જ છે અને લઈ જ જાય છે ને તેજસભાઈ, એવું છે. એટલે મહારાજના પ્રસંગોમાં એક વખત મહારાજ ગઢડાની અંદર બેઠેલા, તે સેજે સેજે વેળાવદરથી એક રૂડા ભગત આવ્યા. જો ભગવાન રાજી કેમ થાય એના થોડા થોડા દ્રષ્ટાંત હું તમને સમજાવું. ક્યાં રાજી થાય છે અને ક્યાં કુરાજી થાય છે. જો ભગવાન આપણે ધામમાં જઈએ ત્યારે બીજી કોઈ પ્રક્રિયા નથી હોતી. ત્યાં સુખ શેનું હોય છે?
બોલો. સેવાનું એટલે ભગવાનનો એમાં રાજીપો હોય છે. જેટલો જેને વધારે રાજીપો એટલો જ એને વધારે ભગવાનનું સુખ આવે છે. તમને આપણે ભલે સેવા કરી, ભગવાનનું બિરુદ છે, ભગવાન તો ધામમાં તેડી જ જશે, પણ સાધન શા માટે કરવાના? તો એ આવી ગયું કે નહીં? પ્રસન્નતા એટલે શું થયું? રાજીપો. જે મન ધાર્યું મૂકવું કે અનુવૃત્તિ, બરોબર? એટલા માટે એટલે વધારે રાજીપો જે મેળવે એને શું થાય? ત્યાં વધારે સુખનો અનુભવ થાય. જો ધામમાં બીજું કાંઈ પ્રવૃત્તિ નથી. દાસભાવમાં ઈ જ આવ્યું. દાસભાવ એટલે ભગવાનનું ધાર્યું કરવું, એનું દાસનું લક્ષણ જ ઈ છે. સેવક ભાવ પણ એ જ કહે છે, વસ્તુ એક જ છે. એટલા માટે એ રૂડા ભગત ગઢડાની અંદર મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આવીને પગે લાગીને મહારાજને કે મહારાજ, મારે આજે બધા સંતોને આપને રસોઈ આપવી છે. ત્યારે મહારાજ કે તમારે તમારું ધાર્યું કરવું છે એ પ્રમાણે રસોઈ આપવી છે કે મારા ધાર્યા પ્રમાણે રસોઈ આપવી છે? ત્યારે મહારાજને કે મહારાજ, મારે તો તમને રાજી કરવા છે ને તમે જેમ કહો એમ મારે કરવું છે. કે તો કે કેટલા રૂપિયાની? તો કે 100 રૂપિયાની. જો એ વખતે 100 રૂપિયા ઘણા કહેવાતા. અત્યારે તો તમારે કાંઈ 100 રૂપિયાની એટલી કિંમત જ નથી. હે, આજે પણ ધ્યાન રાખવું. આજે આપણે ઘણા સંપ્રદાયની અંદર અમુક ભાગમાં ગયા પછી અમુક વસ્તુઓ ભૂલી જતા હોઈએ. મંદિરે આવવું, દેવ દર્શને આવવું, ત્યારે શું કરવું? ખાલી હાથે ન આવવું. મેં જોયું પરોક્ષના માણસો કાંઈક ને કાંઈક ફ્રૂટ, ફળાદી, દૂધ ને બધુંય લાવતા જ હોય છે. આપણે પૂછીએ તો કે આપણે તો ઘરના જ છીએ, અને કાં પૂછીએ ને તો કે મેં ડોનેશન કરી દીધું છે. એ ન ચાલે. પણ ખાસ ધ્યાન રાખવું, કાંઈક ને કાંઈક ભગવાન માટે. એટલે અમારે જોઈએ છે એવું નથી, તમે એમ કહેતા સ્વામી જોઈશે એની પાસે દૂધના ઢગલા થાય એવું નથી. પણ એક નિયમ છે, અને એ બાને કાંઈક સમર્પણ થાય, કાંઈક વૃત્તિ. જ્યારથી તમે ઘરેથી નીકળો ત્યારે એક વિચાર જન્મે કે મારે ભગવાન માટે ફ્રૂટ લઈ જવું છે, ભગવાન માટે દૂધ લઈ જવું. એટલે વૃત્તિ ક્યાં રહી શકે? હા, એટલા માટે. બાકી ભગવાન તો લક્ષ્મીના પતિ છે એને કાંઈ જરૂર નથી. પણ એક વૃત્તિ કેળવાય અને ત્યારે તમારે સ્મૃતિ ચાલુ થાય. બાકી તો તમે આવ્યા ને સિક્કો નાખ્યો ને ભાગ્યા, પૂરું થઈ ગયું. હે, પણ જ્યારથી તમને વિચાર ચાલુ થાય ત્યારથી ભગવાનની સ્મૃતિ ચાલુ થાય. જો એટલા માટે આ ભગત આવ્યા મહારાજ પાસે રસોઈ દેવા. મહારાજને રાજી કરવા હતા. મહારાજ કે 100 રૂપિયાની રસોઈ લાવી છે, કોઈ વાંધો નહીં, અમે કઈ એમ કરવું છે તો હવે એક કામ કરો, 100 રૂપિયા છે એટલે 50 રૂપિયાની અડદની દાળ લાવજો. ત્યાંની જેવું નહીં હો, પાઉંભાજી હતું એ તો એ વખતે તો જુનાગઢ મંદિરમાં, આ બધા મંદિરોમાં કાંઈ સમૃદ્ધિ નહોતી. કૃણાલભાઈ, અડદની દાળ, બાજરાના રોટલા અને મીઠાઈમાં ગોળ મૂકતા લ્યો. આવી સમૃદ્ધિ એ વખતે હતી. આ તો હવે આપણે પાઉંભાજી ને ઓલા હલવા ને બધું ભગવાનને સાથે ઠીક છે, કરવું જોઈએ. સમૃદ્ધિ વધી છે એટલે ભગવાન માટે પણ કરવું જોઈએ. પણ એ વખતે આવી પરિસ્થિતિ હતી એટલે 50 રૂપિયાની અડદની દાળ અને 50 રૂપિયાના ઘઉં બે મહારાજ કે તમે લઈ આવો છો. એ ભગત જઈ અને મહારાજની આજ્ઞા પ્રમાણે લઈ આવ્યા. જેટલા 50 રૂપિયામાં એ વખતે ઘણું બધું આવતું. મહારાજ કે આજથી જ્યાં સુધી આ તમારે અડદની દાળ અને આ ઘઉં ચાલે ત્યાં સુધી તમારી રસોઈ. વિચાર કરો, જો પોતાની મરજી પ્રમાણે કર્યું હોત તો એક જ દિવસ થાત, પણ ભગવાનની મરજી પ્રમાણે કર્યું તો મહિનો સુધી ચાલશે. તો મહિનો સુધી એને ભગવાનના સંતોના આશીર્વાદ તો મળ્યા, પાછું ભગવાનની મરજી પ્રમાણે કર્યા એટલે ભગવાન એની ઉપર રાજી થયા અને પાછા ભેટ્યા. જો હે, એટલે ભગવાનના કયા પ્રમાણે કર્યું તો ભગવાન એની ઉપર રાજી થયા. જો હવે એ જ પાછા દ્રષ્ટાંતમાં બીજા ભગાદોશી કેના હતા? બોટાદના. એને ઈચ્છા થઈ એક વખત મહારાજને જલેબી અને મોતિયાના લાડુની રસોઈ દેવાની. સેજે સેજે મહારાજ પાસે આવીને વાત કરી. મહારાજ કે વાત સાચી, પણ તમારે રસોઈ દેવી છે, પણ અત્યારે કોઈને કલ્પના ન થાય. પુરુષોત્તમ નારાયણ
આ પૃથ્વી ઉપર મંદિર કરતા હોય અને મંદિરના કડિયાના પગાર ચડી જાય, વિચાર તો કરો. આ તો આપણે કોઈ દી વિચાર જ નથી કરતા. તમારો કોઈનો વાંક નથી, તો છે જ એમ. એટલે જ કહું છું, તમે તકલીફમાં છો એ તમારી માથે રાખો છો એટલે. પણ તમે ભગવાન ઉપર મૂકશો તો કોઈ દિવસ તકલીફ નહીં પડે. એ રસ્તો કરશે ને કરશે. જો જ્યારે જુનાગઢનું મંદિર થતું ત્યારે ગોપાળન સ્વામી એ વખતે શાલિગ્રામ રાખતા, નાના હરિકૃષ્ણ મહારાજને બે. તે રોજ સવારે તુલસી પત્રથી એનો અભિષેક કરે. મંદિરનું કામ ચાલુ, તે બીજા બધાય કે આવી રીતે કાંઈ મંદિર તૈયાર થશે કે. ત્યારે ગોપાળાન સ્વામી કે ધીરજ રાખો, કરશે કોણ? આજ કરશે. અને આજ તમે જુઓ મંદિર થઈ ગયું કે નહીં, કેટલું સરસ તૈયાર મંદિર છે. એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. આપણે પ્રયત્ન કરવો પણ ભગવાનને કેન્દ્રમાં રાખશો તો વાંધો નહીં આવે. નહીતર ભાર ગમે એટલો રાખે મેળ પડવાનો નથી. એને પ્રેરણા કરતા આવડે એવું કોઈને આવડે નહીં. લ્યો હે, એવી વસ્તુ તમને ખબર નહીં હોય કે એ વ્યક્તિ ક્યાંથી દાન આવીને આપી જશે. જો પણ એટલું ધ્યાન રાખવું કે આપણે એની આજ્ઞા અને ઉપાસનામાં એ ધ્યાન રાખીને ચાલવું અને ખોટી રીતે ક્યાંય એ ભાગમાં ન જવું, જેથી કરીને ભગવાન પુરાજી થાય. નહીતર ઘણી વાર એવું થાય મંદિરો બાંધવામાં કાંઈ પાછું જોવે નહીં કોઈ. પૈસા ક્યાંથી આવે, કેવી રીતે આવે, એ કોઈ વસ્તુ ના. દાન આવે છે ને એવી વસ્તુ છે, એ પણ પાછું ધ્યાન રાખવું. એટલે ભગા દોશી ત્યાં આવ્યા અને મહારાજને કે મારે રસોઈ આપી છે. મહારાજ કે મારી ગમતા પ્રમાણે તમારા? તો કે નહીં, મારે તો મોતૈયા લાડુ અને જલેબીની જ રસોઈ આપી છે. જો મહારાજ કે પગાર. પછી એને તો મહારાજે કઈ બરાબર જવાબ ના આપ્યો એટલે ગયા નિત્યાનંદ સ્વામી પાસે. લાગવગ કરે ને, તમે લાગવગ કરવા આવો ને આમ, એમ બી નિત્યાનંદ સ્વામીને જઈને વાત કરી, સ્વામી મહારાજની રુચિ નથી પણ મારી ઈચ્છા તીવ્ર છે. નિત્યાનંદ સ્વામી પાછા મહારાજ પાસે આવીને વાત કરી. મહારાજ કે વાત સાચી પણ સ્વામી એને કયો આ 500 રૂપિયા કડિયાનો પગાર જડી ગયો છે. જો એ વાત કરી, પાછા નિત્યાનંદ સ્વામી પાસે આવે પણ મેળ પડ્યો નહીં. મહારાજ કે સારું, કે એમ કરી અને રસોઈ કરાવી. રઘુવીરજી મહારાજના ખાંભા ઉપર હાથ મૂકી અને પંક્તિમાં પીરસ્યા પણ મહારાજને પરસેવો વળી ગયો. અક્ષરતોરડીમાં આવીને મહારાજ કે અત્યાર સુધીમાં ક્યારે આટલો મને થાક લાગ્યો નથી. જો સાથી લાગ લાગ્યો. હા, મહારાજની અનુવૃત્તિ ન સાચવી. જો એટલે ઈ જ બીજા દિવસે ખોલડિયાદના ખેંગાર ભગત આવ્યા. આજ આવીને આવી રીતે મહારાજે વાત કરી 2 વાર. એટલે ખેંગાર ભગતને ખબર પડી કે મહારાજ કંઈક કહેવા માગે છે. મહારાજ સોચ વિધિ કરવા ગયા, સુખમુનિ બાજુમાં બેઠેલા. એટલે સુખમુનિને પૂછ્યું શું કે આ મહારાજ કે આવી રીતે પગાર ચડી ગયા છે, 500 રૂપિયાની ખાસ જરૂર છે. તો કે એમાં શું? મહારાજ જેવા આવ્યા મહારાજને પગે લાગીને કે મહારાજ હું હમણાં આવું છું. કે ગામમાં જઈને 800 રૂપિયા લઈ આવ્યા એના સંબંધીને ત્યાંથી, કે હમણાં હું તમને પાછા આપી દઈશ. મહારાજ પાસે આવીને મહારાજને કે મહારાજ આ 500 રૂપિયા પગારના, આ 150 રૂપિયા તમે માંદા છો એની દવા દારૂના, અને આ 150 રૂપિયા રસોઈના. જો અને પછી મહારાજે સરસ મજાની રસોઈ કરાવી તાવ આવતો હોવા છતાં. અને જેવી રસોઈ પૂરી થઈ પછી મહારાજને ચંદનની અર્ચા કરવા ગયા. એટલે બ્રહ્મચારી બાજુમાં હતા ને, એટલે કે મહારાજને જરા કપાળ ઉપર ચાંદલો કરજો. ત્યારે મહારાજ બોલ્યા કે કપાળ ઉપર નહીં, આખે શરીરે ભલે ચંદન ચોપડે, આ ચંદન અમને વસમું લાગે એમ નથી. લ્યો, ચંદને ચર્ચવા દીધું અને મહારાજ પાછા એને ભેટ્યા. પણ જો કેવો રાજીપો, આટલું છે. જો હે, પણ કહેવાનું આ ટાઈમે સૂઝવું બહુ મહત્વનું છે. સમયે સૂઝે એ જ કામનું છે. જો નહીતર ભગવાનને મોટા પુરુષનો રાજીપો મળે નહીં. જો એટલા માટે સ્વામી કે મન ગમતું સર્વે મેલી એક તમને રીઝાવા. જો આવી રીતે બ્રહ્માનંદ સ્વામી કે મન કર્મ વચને ગુણ તમારા અમને ગાવા માટે. જો એક વખત મહારાજ ગઢડાની અંદર હતા, એટલે કાર્યાણીથી સંઘ આવેલો. એની અંદર એક બ્રાહ્મણ બધા ભેગા થઈને, તમે જેમ આમ કહો છો સંયુક્ત રસોઈ લખાવાની હોય, એવી રીતે આખા સંઘે ભેગા થઈને કે મહારાજ અમને તમારે રસોઈ અમારે આપવી છે તો આ પૈસા. મહારાજ કે અત્યારે અમે કહીએ પ્રમાણે, કારણ કે મંદિરનું કામકાજ ચાલે છે
એટલે અત્યારે માણસો બહુ ફ્રી નથી, એટલે એને પણ મોતૈયાના લાડુ અને જલેબી. તમને ખબર છે, જલેબી બનાવી હોય તો 1 દિવસ 2 દિવસ પહેલાં આથો આપવો પડે. મોતૈયાના લાડુ બનાવવા હોય તો એમાં ટાઈમ લાગે, કારણ કે એને ખાંડવા પડે અથવા દળવા પડે. પહેલાં ફૂલવડી પાડે અથવા મુઠિયા તળી અને પછી ચાસણી બધું. એટલે મહારાજ કે અત્યારે માણસો ફ્રી નથી, પણ અત્યારે ચૂરમાના લાડુ આપણે ખાંડવાળા બનાવી બધાને જમાડી. બહુ આગ્રહ કર્યો પણ માન્યા જ નહીં. મહારાજ કે તમારા જેટલા સંઘના રૂપિયા છે એ લાવો, એમાં ઢોલિયા પાસે મૂકો એ કે. તે મૂક્યા બધાને. હવે તો કે જેને જેને રસોઈ મોતિયાની જલેબીની આપવી હોય એ એક બાજુ, અથવા તો હું કહું એમ જલેબી રસોઈ આપવી હોય એ કેટલા, તો કે મહારાજ આમાં 2 વિભાગ પડી ગયા. એક જણા કે મહારાજે બધાને બોલાવ્યા, પછી કે મહારાજ કે હવે મોતિયા જલેબીની રસોઈ મૂકો, પણ જે ચૂરમાના લાડુની રસોઈ આપવી હોય એ પોતપોતાના પૈસા લઈ લો આમાંથી કે. બધાએ પોતપોતાના પૈસા લઈ લીધા, 50 પૈસા વધ્યા ખાલી. એમાં જેનો આગ્રહ હતો મોતૈયા લાડુ અને જલેબીનો, એના માટે 50 પૈસા વધ્યા ખાલી. એટલે મહારાજ કે અમારે જે કરાવવું હતું, હવે ચૂરમાના લાડુની રસોઈ એ અમે આના પૈસાથી કરશું. તમારા પૈસાથી 50 પૈસામાં કાંઈ જલેબી મોતિયાની લાડુની રસોઈ થાય નહીં. જો કેવા પડ્યા, શરમાઈ ગયા, ભોઠા પડ્યા. જો પણ જો મહારાજનું માન્યું હોત તો રાજીપો પણ મળત. જો એવું છે. એટલે સેજે સેજે ઘણી વખત આપણે તપ, ત્યાગ, ધર્મ આ બધું પાળતા હોઈએ, પણ બેઠા બેઠા વિચાર કરવો કે આમાં ભગવાનની આજ્ઞા મરજી છે એ પ્રમાણે કરીએ છીએ કે આપણા મન ધાર્યા પ્રમાણે કરીએ છીએ. જો એક વખત નાજા જોગ્યા અને અલૈયા ખાચર 145 જેટલા સાધુઓ એમણે બનાવેલા સત્સંગની અંદર. એક વખત બાજુમાં તળાવ હતું ઘેલામાં, રોજ સ્નાન કરવા જતા. હમણાં માઘ મહિનો ગયો ને, માઘ સ્નાનની અંદર એ નદીમાં બેસતા અને ચામડું થઈ ગયેલું ઘો જેવું, ઘોનું ચામડું કેવું હોય એવું, અને શરીરમાં જેવું ચામડું ટાઈટ થાય ને, ખેંચાય ને એટલે શું થાય, લોહી નીકળે. લ્યો આવું તપ કરતા હતા. પણ દાદા ખાચરના દરબારની અંદર, ઘોડાસવારની અંદર કોઈ સેવક બીમાર પડેલો, એટલે નાજા જોગ્યાને મહારાજે બોલાવ્યા કે તમારે આવી રીતે, તો કે મહારાજ તમે જેમ રાજી થાવ એમ મારે કરવા છે. એટલે સેજે સેજે એ ઘોડેસવારમાં ઘોડાઓની સેવા કરવા ગયા. આ બાજુ નાજા જોગ્યા રોજ જાય ત્યાં સ્નાન કરવા. આ બાજુ મહિના જેવું થયું, સેવા પૂરી થઈ, એટલે મહારાજે આ નાજા જોગ્યાને હાર પહેરાયો અને થાળની પ્રસાદી પણ આપી. અલૈયા ખાચરને ખબર પડી એટલે મહારાજ પાસે આવીને કે મહારાજ મેં પણ તપ કર્યું છે, તો મને પણ તમારે થાળ અને વધાવા કરવા જોઈએ. મહારાજ કે આ તમે તપ કર્યું છે ને એ તો મન ધાર્યું કર્યું છે, એનો આ પ્રસાદ નથી, પણ આને મેં કીધેલું કે આ દાદા ખાચરની ઘોડેસવારમાં ઘોડાઓની સેવા કરવાનું કીધું, એ અમે કીધું એ પ્રમાણે કર્યું, એટલા માટે અમે એને રાજીપાથી થાળ ને આ હાર આપ્યો છે. જો એટલે ઘણીવાર એવું થાય આપણે. મહારાજ વખતે ઘણા સંતો મંદિરનું કામ ચાલતા તો ચાતુર્માસના મહારાજ કે બરાબર ગેલામાંથી આગળથી માંડવધારથી પથ્થરો લાવતા. ગાડામાં પથ્થર આવે એટલે સેજે સેજે માણસોને ઉતારવા માટે જરૂર પડે, પણ ઓલા નિયમ ચાલતા હોય ને એટલે મહારાજ ઘણાને કહેતા. પણ ઘણી વખત કે મહારાજ અમારે તો નિયમ બાકી છે, પણ ઘણી વખત મહારાજની ખબર પડી જતી કે મહારાજનું અત્યારે રુચિ શું છે, એટલે નિયમો એક બાજુ મૂકી અને પથ્થર ઉતારવા મંડી જાય. તો એની ઉપર ભગવાનનો અતિ રાજીપો થતો. જો એવું છે. એટલે અત્યારે આપણે બધાને જરૂર છે શેની? હા, રાજીપાની જરૂર છે. રાજીપો કેમ મળે? પોતાનું મૂકે તો. આ તો આપણે ટાઈમ મળ્યો હોય, એક ધંધો પૂરો થાય તો બીજો ચાલુ કરી દે, તો એમાં રાજીપો કેમ મળે? ટાઈમ મળે તો ધંધો કરવો વાંધો નથી, પણ સત્સંગના ટાઈમે, મંદિરની સેવાના ટાઈમે તો પાછો આવી જ જવું જોઈએ, તો સમયનો રાજીપો મળે. નહીતર કેમ રાજીપો મળે કયો? એટલે રાજીપો મેળવવો હોય તો મન ધાર્યું મૂકવું પડે. વિચાર કરો, મહારાજ તો હજી લોજમાં આવેલા. રામાનંદ સ્વામીએ પત્ર લખેલો, શું ખબર છે? સત્સંગમાં રહેવું હોય તો થાંભલાને બાદ ભેડીને, એટલે શું? હા, કેટલા મહિના રહ્યા? 9 મહિના. કોની આજ્ઞામાં રહ્યા? મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં
પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. જો ત્યારે કોણ રાજી થયું એની ઉપર? રામાનંદ સ્વામી રાજી થયા. લ્યો, એ આ ભગવાન આપણી ઈષ્ટદેવ જ આપણી બધી ક્રિયાઓમાં બતાવી દે છે. જો એ જ હજી તો નવા જતા હાવ. અને મુક્તાનંદ સ્વામી એ રામબાળો કહેવાતો, ત્યાં સત્સંગ કરાવવા જતા, રામાયણની કથા કરવા જતા, પણ સભા ભેગી હતી, બહેનો ભાઈઓની સભા ભેગી હતી. મહારાજને ખબર પડી. મહારાજે કીધું, સ્વામી હવે આપણે ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન કરવાનું છે, એટલે આજે તમારી આ છેલ્લી સભા. લ્યો, તો પછી મુક્તાનંદ સ્વામી એક દિવસ કઈ નહીં, છેલ્લી સભા કરી પછી ક્યારે પણ સભા કરવા ગયા નથી. કોનું ધાર્યું કર્યું? ભગવાનનું ધાર્યું કર્યું. જો હે છે ને, એટલે તો મહારાજ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગુરુ તુલ્ય કોને ગણતા? મુક્તાનંદ સ્વામીને ગણતા. જો એમનામાં, અને એ જ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મહારાજના કયા પ્રમાણે, જો હમણાં સરસ મજાની છત્રી જ્ઞાન જીવન સ્વામીએ સરસ, એ કયું ગામ છે? સારંગપુર પાસે છે ને? નહીં હે? હા, એ જગ્યા છે. મુક્તાનંદ સ્વામી સારંગપુર પાસે આવેલા, અને મહારાજને એને ખબર પડી કે ભગવાન અહીંયા સારંગપુરમાં છે. જો એક હરિભગતને મોકલ્યા કે મહારાજના દર્શન કરવા આવીએ. મહારાજ કે અત્યારે નિયમ છે, કોઈને દર્શન કરવાની છૂટ નથી. જો તો પાછા વળતા હતા. પછી પાછા જઈને મહારાજે પૂછ્યું કેમ થયું? તો કે મુક્તાનંદ સ્વામી તો તમારી આજ્ઞા છે એટલે પાછા વળી ગયા. મહારાજ દોડીને આવી અને પાછી ત્યાં એ છત્રી પાસે મળેલા છે. જો કહેવાનું કે આવા મોટા હતા તો એ ભગવાનની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈને રહેતા હતા. જો ત્યારે ભગવાનનો રાજીપો એની ઉપર અતિશય હતો. હવે હું એ જ કહેવા જાઉં, એના જ ગુરુભાઈ હતા. કોણ હતું? રઘુનાથ દાસ. હે, મહારાજે બહુ સમજાવ્યા કે આપણે બંને ભેગા થઈને આ સંપ્રદાયનું પ્રવર્તન કરીએ, પણ ન માન્યા, મન ધાર્યું કર્યું. આજે કોઈ એને યાદ કરતું નથી. જો મૂર્તિઓમાં એવું થયેલું. લ્યો કે રામ ભગવાનની મૂર્તિ તમે પધરાવજો, અમે, એટલે આપણા લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ ઓછું જોવા મળશે ક્યાંય. જો કેટલું બધું તમે, નહીંતર ભગવાનનો રાજીપો મળે એમ હતો. લ્યો એવી સ્થિતિ હતી, છતાં એ મન ધાર્યું મૂકી શક્યા નહીં. જો તો આજે કોઈ યાદ નથી કરતું. લ્યો, અને મુક્તાનંદ સ્વામી કેટલા ગ્રંથોની એને રચના કરી છે. જો છેલ્લે ધામમાં જતા જતા ત્યાં સુધી એને ગ્રંથોની રચના કરી છે. લ્યો હે, એટલે આટલો ભગવાનનો રાજીપો સાથી મન ધાર્યું મૂક્યું છે. જો એટલે આવા ભગવાન મળ્યા, એટલે ખાસ ધ્યાન રાખવું. આપણે આ 84માં ફર્યા કરી છીએ ને કે એનું એક મોટું કારણ હોય તો આપણા મનનું ધાર્યું આપણે હજી સુધી મૂકતા નથી. એટલા માટે જ ભગવાન અને મોટાના વચનમાં રહીએ, મન ધાર્યું મૂકીએ તો મનને જીતવું અશક્ય નથી. નહીતર ગીતામાં પણ ભગવાને અર્જુને કહી દીધું, ભગવાનને, ધજા એક ઘડી પણ સ્થિર નથી રહેતી. હે, હાથીનો કાન પણ ઘડી સ્થિર રહેતો નથી, એટલું મન ચંચળ છે. લ્યો હે, તો એને જીતવું કેટલું દુષ્કર છે. પણ જો ભગવાન અને મોટાના ગમતા પ્રમાણે, વચન પ્રમાણે રહીએ એટલે વાર લાગતી નથી. લ્યો, પણ આપણને ટેવ પડી ગઈ છે અનાદિથી. શું કરવાનું? મનગમતું કરવાનું. હે, મનગમતું ખાવું, મનગમતું જોવું, મનગમતું પહેરવું. મહારાજે કપડાં પહેરવામાં પણ આપણા આશ્રિતોને મર્યાદાઓ બાંધી દીધી છે. જો હે, એટલે ખાસ ધ્યાન રાખવું. મનગમતું કરશું તો હજી આમાંથી નીકળાશે નહીં. જો જેને કલ્યાણ કરવું હોય એને ભગવાનની આજ્ઞામાં ખાસ ધ્યાન રાખીને રહીએ તો સેજે સેજે ભગવાન રાજી થાય, સત્પુરુષો પણ રાજી થાય. તમારા મા બાપ પણ જોજો, હે, મનગમતા પ્રમાણે આપણે એના મનગમતા પ્રમાણે થોડું થોડું કરીએ. મોહનભાઈ, તો રાજી થાવ કે ન થાવ? હે, એને કાંઈ ભાવના ન હોય, એ તો સત્સંગી જ છે પાછા. લ્યો હે, એટલે આમ તો રહેતા જ હોય, પણ કહેવાનું કે માતા પિતાની આજ્ઞા બાપ. હા, એક વસ્તુ ધ્યાન રાખવી. ઘણી વખત એવું થાય કે છોકરાઓ કરતાં મા બાપમાં ખાસા સંસ્કાર એવા ના હોય, ત્યારે પાછું એનું ધાર્યું કરવું નહીં. પણ કલ્યાણના માર્ગમાં, અથવા તો કંઈક એવા વ્યસનો હોય, કોઈક એવા કુટેવ હોય, કોઈ એવો સ્વભાવ હોય નબળો, તો એ આપણા કરતાં પણ મા બાપ અથવા તો કોઈ મિત્ર એ આપણને સારી રીતે, સારી ભાવનાથી કહેતા હોય ત્યારે આપણે આપણું ધાર્યું મૂકી દેવું જોઈએ. તો સેજે સેજે આપણે સુખી અને આનંદમાં રહીએ અને ભગવાનનો રાજીપો
મેળવી શકીએ. એટલે ખાસ જેટલું બને એટલું આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે પ્રયત્ન કરવો. શિવાજી મહારાજ હતા, એના ગુરુ કોણ હતા? હા, હે સમર્થ રામદાસ હતા. વિચાર કરો, એના વચને એ ટૂંક થઈ ગયા તો તમે વિચાર કરો કેટલી સામર્થ્યને પામ્યા. રામકૃષ્ણ પરમહંસ, એના શિષ્ય કોણ હતા? સ્વામી વિવેકાનંદ. વિચાર કરો, એને ગળાનું કેન્સર હતું. ગળાના કેન્સરમાંથી ગળફા નીકળે લોહીવાળા, એ ગળફા ખાઈ જતા હતા તો એને કેન્સર ન થયું. વિચાર કરો કેટલી સામર્થ્ય એમાં આવી. એ સાથી આવી એના ગમતા પ્રમાણે રહ્યા. એટલે જો કેવી સામર્થ્ય હે. એટલે એવું છે, મનને મારવું બહુ જ દુષ્કર છે, પણ મોટાના વચને જો આપણે જીવન જીવાઈ જાય તો આપણું કામ થઈ જાય. જો અને આ યુવાનિયા તો ખાસ, આજે મોટા ભાગના યુવાનિયા, તમારા સમાજમાં એવું બનતું હોય ને, અમુક ઉંમર થાય એટલે છોકરાઓ એમ કે મારે અહીં પરણવું છે, છોકરી હોય તો કે મારે ત્યાં પરણવું. ઘણી વખત તો એને ખબર જ નથી હોતી, મન ધાર્યા પ્રમાણે પરણે અને પછી દુઃખી થાય. જો એટલે એમાં પણ મનધાર્યું મૂકવું જોઈએ તો એ સંસારમાં પણ સુખી થવાય. જો હે એટલે થવાય કે નહીં, એ વસ્તુ છે. મા બાપ હોય કોઈ દિવસ છોકરાનું અહિત કરતા નથી. જો એટલે ખાસ ધ્યાન રાખવું. ખાલી હરિચરિત્રામૃત સાગરની અંદર 2-3 વાત મહારાજે આધારાનંદ સ્વામી જે ટાંકી છે ભગવાન ને રામાનંદ સ્વામીના વચ્ચે, એ તમને હું સંભળાવું. જો મહારાજ એક વખત ગઢપુરની અંદર દિવાળીનો સમયો, એની અંદર મહારાજ ઉપદેશ દેતા હતા કે મનમુખી માણસ ફાવે તેટલા કઠણ સાધન કરે. મહારાજ શું કહે છે? ફાવે તેવા ધારણા, પારણા, ચાંદ્રાયણ જે ફાવે શાસ્ત્રમાં લખેલા એ ગમે એટલા સાધન કરે, પણ એનાથી અંજણનો ત્યાગ કરે અથવા તો પણ ભગવાનના સંબંધ વિના જન્મ મરણ ટળતું નથી. હે એટલે આપણે પણ જે કાંઈ કરીએ એ ભગવાનની મરજી પ્રમાણે અથવા તો મોટા પુરુષની મરજી પ્રમાણે કરીએ તો આપણું સાધને સફળ થાય અને એનાથી જે કાંઈ ફળ થાય એમાં રાજીપો પણ વિશેષ મળે. વિચાર કરો, તમે મચ્છિયાઓ કોઈ ગયું છે? મચ્છિયાઓ બાવળાથી થોડું નજીક થાય. મહારાજે વસંત પંચમીનો ઉત્સવ કરેલો. આ સત્સંગની અંદર પણ ઘણી વખત એવું થાય, મન ધાર્યું ન થાય એટલે શું થાય? અંદર અંદર ક્લેશ થાય, સત્સંગ છોડીને જતા રહેતા હોય છે ઘણા. પણ સત્સંગમાં તો આપણે ધાર્યું મૂકવાનું છે. જો મચ્છિયાઓની અંદર મહારાજે નિલેશે વસંત પંચમીનો ઉત્સવ કર્યો. એ વખતે માઘ સ્નાન ચાલતું એટલું તળાવ છે ત્યાં પ્રસાદીનું, છાડી બાજી જાય એટલું બરફ જેવું ઠંડુ પાણી ત્યાં થઈ ગયેલું હતું. રાતે બધાય માટલા મચ્છિયાઓના ફૈબા ભરાવી અને સંતોને હરિભક્તો માટે રખાવ્યા. સવારે બધાએ સ્નાન કરી ઉત્સવ પૂરો થયો. મહારાજ આ મચ્છિયાઓના ફૈબા ઉપર બહુ રાજી થયા. એને 5 વરદાન માગેલા. કેટલા? 5 વરદાન ભગવાને રાજી થઈને એને ઉપર આપેલા. પાછું વરદાનમાં શું માગ્યું? 3 વરદાન તો લખેલા છે. એક મહારાજને કે મહારાજ પોતાના માટે તો કશું જ નથી માગ્યું, પાછું માગ્યું ભગવાન માટે. મહારાજ તમારે આજથી નકોડી એકાદશી ક્યારે કરવી નહીં. લો બીજું, ઠંડા પાણીએ તમારે ક્યારે સ્નાન કરવું નહીં. કોના માટે માગે છે? પાછું બીજું, ઉઘાડા પગે ક્યારે તમારે ચાલવું નહીં. જો આવા વરદાન એ ફૈબાએ માગેલા. લ્યો તો પણ એના પુત્રવધુ, મહારાજને ખબર પડી કે એના પુત્રવધુ સાથે અનબનાવ છે, એટલે મહારાજ કે ચાલો આપણે સુલે કરવા જઈએ. બેલાસણ બાજુમાં ગામ છે, એના ઘરવાળા છોકરાના ત્યાં ઘરવાળા હતા. મહારાજ બધા સંતોને કે તમે ત્યાં મચ્છિયાઓ જાઓ અને રસોઈ ચાલુ કરો, અમે એમના ઘરવાળાના જે પુત્રવધુ છે એને સમજાવી અને ત્યાં લઈ આવીને આપણે આજે સમાધાન કરવું છે. મહારાજ એના પુત્રવધુને ઘરે જઈને વાત કરે ત્યારે પુત્રવધુ કે તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું. જો માથે બાજરાનો કડબનો પૂળો લઈ અને હું આવીને એની માફી માંગવા પણ તૈયાર છું. ત્યારે કે બસ તમે જેમ રાજી થાવ એમ હું કરવા તૈયાર છું. કે કાંઈ વાંધો નહીં, પણ અત્યારે નહીં, તમે જ્યારે ઓર્ડર કરો ત્યારે હું ત્યાં આવી જઈશ. ત્યારથી પછી મહારાજ
મચ્છિયા વાવ. એના ભાઈ દલસુખરાભાઈ હતા. એને ખબર પડી કે મહારાજ ત્યાં એના પુત્રવધુના ઘરે જઈને આવ્યા છે. જેવા અંદર આવ્યા, હજી તો પગથિયા ચડે ત્યાં મહારાજને આ ફઈબાએ રોક્યા કે તમે ત્યાં જઈને આવ્યા. મહારાજ કે ફઈબા, ઘણા વર્ષો થયા સત્સંગમાં આ આપણને શોભે નહીં. તમારે તમારું ધાર્યું કરવું છે કે હું કહું એમ કરવું છે? ફઈબા કે તમે બધી વાત સાચી, પણ ઈ તો નહીં. વિચાર કરો, રસોઈ થોડી તૈયાર થઈ ગઈ હતી. મહારાજ કે આપણે હવે બધા અહીંથી ભાગી. બધું આંધણ તૈયાર થઈ ગયેલું, બધું એમને મૂકી અને મહારાજ નીકળ્યા. પાછળ પાછળ ફઈબા પણ થોડું એમ થયું કે મહારાજને મનાવવા જાઉં, પણ ગામ પાછા હોય ને અમુક માણસો, એ કે મહારાજ તો મોટા કહેવાય, એ તો સાધુ સંતો કહેવાય, પાછા આવશે. પણ મહારાજ ક્યારે પણ પછી મચ્છિયાઓ ગયા. વિચાર કરો, આટલો રાજીપો હોવા છતાં પણ મન ધાર્યું કર્યું તો મહારાજનો રાજીપો પાછો મેળવી શક્યા નહીં. જો છે ને એવું છે. એટલે સત્સંગમાં બહુ ધ્યાન રાખવું. એવો ને એવો પ્રસંગ છે મહેમદાવાદના બેચર ભટ્ટ અને દુર્લભ રામનો. જો હે, એટલે આવું છે. સત્સંગમાં એ જ જીતી જાય છે જે ભગવાનને સંતોના શાસ્ત્રના ધાર્યા પ્રમાણે જીવન જીવે. તો બહુ બધા પ્રસંગો છે આની અંદર. તો સત્સંગમાં વિચાર કરો, એલૈયા ખાચર મહારાજે ખાલી એટલું કીધું, મુક્તાનંદ સ્વામીએ તમે ભલે જે થયું પણ હવે તમે માફી માગી લો. છેલ્લે સુધી મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી આવ્યા નહીં. મહારાજ ધામમાં ગયા પછી એને બહુ જ અફસોસ થયો, પણ પછી તો પરમાત્મા જતા રહ્યા. લ્યો જો, ને કે એટલું ધાર્યું કર્યું હોત તો કેટલો જેમ અમારે મંડળ ચાલે એમ એનું મંડળ ચાલતું. લ્યો એટલો તો એને વૈરાગ્ય એનું બ્રહ્મચર્ય એવું હતું. લ્યો તેજસભાઈ, ઓછું કહેવાય કાંઈ, પણ ભગવાનનું ધાર્યું ન કરી શક્યા. જો હે એવું છે. એ બહુ પ્રસંગો છે આવા સંપ્રદાયની અંદર. નિર્વિકલ્પ આનંદને સેજે સેજે મહારાજે કીધેલું એ પણ છોડીને આ તો વચ્ચે બદ્રીનાથ ભટ્ટની ભગવાનની દયા તે પાછા વળી ગયા. લ્યો એટલે ખાસ ધ્યાન રાખવું. આ સત્સંગ છે એ બહુ જ અમૂલ્ય વસ્તુ છે, પણ આમાં ટકાય ક્યારે, એકાંતિકપણું ક્યારે આવે? ભગવાનનો રાજીપો મેળવાય ત્યારે. માટે ખાસ ધ્યાન રાખી આવા ભગવાન મળ્યા. આમે આપણું તમે જોવો ને, ઘરમાં કાંઈ હાલતું નથી હોતું. કે હાલે છે હે? તો સેજે. અને સત્સંગમાં એવું જ છે. સત્સંગમાં આપણે આપણી જૂના સ્વભાવો, નબળી ટેવો એને કાઢવા માટે જ આપણે સત્સંગમાં આવીએ છીએ. એટલે કદાચ ને કાંઈ ન થાય તો કોઈ ચિંતા ન કરવી. આપણે બધાએ ભેગા થઈને ધાર્યું તો કોનું કરવાનું છે? ભગવાનનું ધાર્યું કરવાનું છે. જો એટલું કરી લઈએ તો આપણે અક્ષેસ કાંઈ વાંધો. કોઈ પણ મંડળ હોય, હું એમ કહું છું, અહીંયા અમદાવાદથી ગમે કે બહારથી વડતાલથી જે કોઈ મંડળ આવે સંતોનું, કામ શું કરે? બધા ભગવાનમાં જોડવાનું જ કરે છે. બધા કરે છે ને. ભગવાનની આજ્ઞામાં રહેવું અને ભગવાનમાં જોડાવાનું. જો દરેકનો એ જ પ્રયત્ન. પણ આપણે એ પ્રમાણે રહીએ તો આપણને રાજીપો મળી જાય અને સાધન સહેલું થઈ જાય. જો આમ તમે જોવો ને તો કલ્યાણના સાધનો બહુ જ અઘરા છે, પણ જો કોકનો રાજીપો મળી જાય તો આપણે સેજે સેજે એ ટૂંકું થઈ જાય. અમારે હમણાં ઘનશ્યામભાઈને વાત થતી હતી કે આપણે રાજીપો મેળવી લઈએ. હે શું થયું? એ જ અઘરું છે. એ અઘરું છે, કારણ કે અમને ખબર છે, અમે અમારા ગુરુને સેવતા એટલે અમને વારે વારે કહેતા એ કે તમે મારા ધોતિયા ધોવો, મારી રોટલી રસોઈ કરો, બધી વાત સાચી, પણ સૌથી મોટી વાત તો અનુવૃત્તિ પ્રમાણે સેવા કરો. એમાં જેટલો મારો રાજીપો એટલો કેમાય રાજીપો નહીં. લ્યો હે એવું છે. કારણ કે એ તો એ રીતે, અને આપણી પરંપરા જ એવી છે. અને તો જ દાસત્વ ભાવ આવશે, સેવક ભાવ આવશે, અને આપણું સેજે સેજે દેહાભિમાન ઈગો હટશે. જો નહીતર હટવાનો નથી. એટલે જ આમ બ્રહ્માનંદ સ્વામી કે આવા ભગવાન મળ્યા પછી આપણા મનનું ધાર્યું મૂકી દેવું, અને જો ચાલુ રાખવું હોય તો પાછી સૃષ્ટિ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ. ચાલુ ને ચાલુ. અક્ષેસ થાક્યા છો કે જે ચાલુ મજા આવે છે આમાં? ટાઈમ થઈ ગયો. આપણે 84 કેટલા જન્માંતરોથી ફર્યા આવે છે, થાકતા નથી. એનું શું કરશું? પણ એટલા માટે તો જગાડો. અમારું કામ બીજું કશું નથી. કોઈ પણ ગુરુ હોય કે કોઈ પણ મોટા પુરુષ હોય, કોઈનું કામ કોઈ કરી દેવાના નથી. કરવાનું તો પોતે જ છે, પણ ટેકો મળે. અર્જુનને ભગવાને તમે જુઓ, એને જ્યાં સુધી પોતાનું ધાર્યું મૂક્યું નહીં
ત્યાં સુધી એ ભગવાને પણ મૂક્યા નથી એને. 11મા અધ્યાય વિશ્વરૂપ બતાવ્યું, પછી કીધું એને, શું કીધું? કરીશ્યે વચનમ તવ, હવે હું તમારું ધાર્યું કરી. નહીં તો ભાગતો જ તો એમ આપણે એવું જ છે. હજી સુધી આમ ધાર્યું કરતા આવીએ છીએ, એટલે તો 84 લાખ યોની મળતી નથી. એ વખતે જો ભગવાનની કહેતા શિક્ષાપત્રીની આજ્ઞા, એ વખતે શિક્ષાપત્રી એટલે ભગવાનનું હાલતું ચાલતું સ્વરૂપ જ હતું. લ્યો, એટલું પાડી લીધું હોત તો આપણે આ પાછી સભામાં જરૂર જ ન પડત આવવાની. પણ તેજસભાઈ રહી ગયા, અને હજી પણ જો ધ્યાન નહીં રાખીએ એટલે ખાસ શિક્ષાપત્રી ને ખાસ પેલા આપણો સંપ્રદાય છે એ આચરણ પ્રધાન સંપ્રદાય છે, વાતોનો નહીં. એટલે આચરણમાં એ લાવવા પ્રયત્ન કરશું તો સેજે ભગવાન આપણી ઉપર અત્યારે આપણી પાસે કયું સ્વરૂપ છે? આ મૂર્તિ સ્વરૂપ છે. પણ રાજી થાય એનું માપ શું? શું સાક્ષાત્કાર થાય, રાજી થાય એટલે ભગવાનની અખંડ સ્મૃતિ એમનેમ રે અંતરમાં, એમનેમ બરફ જેવું ટાઢું ને ટાઢું રહ્યા કરી. ક્યારે રહે? તો કે ભગવાનની મરજી. એટલે શિક્ષાપત્રી પ્રમાણે રહીએ તો પંકિત આવી ગયું બધું. સદાનંદ સ્વામી મહારાજની એને બધી શિક્ષાપત્રી તો ઇદમ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર